જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે 1 लक्कड़, 2 लक्कड़, 3 लक्कड़, 4 लक्कड़, बीच में जो बन जाड़ी तो उसका નામ બતાવો. તો એનો આન્સર છે ખાટલો. હવે બીજો ઉખાણું પૂછું છું કે એવું કયું ફ્રૂટ છે કે જેની અંદર પપ્પાનું નામ આવે. અને કોમન સેક્શનમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખવું અને જય શ્રી કૃષ્ણ જરૂર લખવું અને આન્સર કોમન સેક્શનમાં આપો. હવે બીજું આજ હું લઈને આવી રહી છું તમારી સમક્ષ અંગૂર, રબડી અને તુરિયા પાત્રાનું શાક. તો ચાલો શરૂ કરીએ. સર્વપ્રથમ અંગૂર રબડી બનાવવા માટે સામગ્રીમાં જોશે 1 લીટર દૂધ, લીંબુના ફૂલ ને સાકર ને કાજુ કિસમિસની કતરણ. હવે સર્વપ્રથમ લીંબુના ફૂલને પાણીમાં થોડીવાર આપણે પલાળી રાખો અને દૂધ ગરમ કરવા માટે મૂકો. દૂધની અંદર ઉભરો આવે એટલે તેને છે તે લીંબુના ફૂલ જે પાણી આપણે એ કર્યું હોય ને એ નાખો અને પછી નીચે ઉતારીને એને એક સ્વચ્છ કપડામાં આપણે ગાળીને પનીર કાઢી લો. પનીર નીકળી જાય એટલે એને સારી રીતના મસળવાનું અને મસળીને પછી નાના નાના ગોળા વાળવાના. અંગૂર નાના નાના ગોળા વાળવાના અને પછી એક તારની ચાસણી કરીને જે ગોળો હોય એની અંદર છે તે વચ્ચે કાજુ કિસમિસ પણ નાખતા જવાના. એટલે પછી છે તે એક તારની ચાસણી થાય એટલે એની અંદર અંગૂર નાખી દો અને પછી એ 10-5 મિનિટ સુધી આપણે ઉકળવા દો અને પછી તો તૈયાર છે અંગૂર. હવે જે એનું પાણી નીકળ્યું હોય એ કઢી છે, દાળ છે, લોટ બાંધવામાં છે, એ સારી રીતના કરીએ તો આપણે સોફ્ટ થાય છે અને કઢી પણ સારી થાય છે. હવે રબડી બનાવવા માટે સામગ્રીમાં જોશે 1 લીટર દૂધ, 100 ગ્રામ માવો, સાકર પોણો વાટકો અથવા તો જરૂરિયાત મુજબ અને ચારોલી, ઇલાયચી. આ રીતની સામગ્રી જોશે. બનાવવાની રીત: દૂધને સર્વપ્રથમ ઉકાળો, એક સાઈડ માવો શેકી લો અને પછી દૂધની અંદર મિક્સ કરો. મિક્સ વેલ અને પછી એકદમ ઉકળે એટલે એની અંદર ઘટ થાય એટલે જે 1 લીટર દૂધ હોય એ 1/2 લીટર જેવું થાય એટલે એને આપણે બનાવીને પછી સાકર થોડી નાખીને નીચે ઉતારી લો અને જે ઓલા અંગૂર બન્યા હોય એ એની અંદર વેલ કરો. તો તૈયાર છે રૂડી અંગૂર રબડી. હવે તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે જોશે સામગ્રી: તુરિયા, પાત્રાના પાન,
ચણાનો લોટ, તલ, મીઠું મરચું, હળદર, આંબલી, ગોળ અને છે તે એને બનાવવા માટે જોઈશે આ રીતની સામગ્રી: મીઠું, ગોળ, તલ અને આપણે આંબલી. હવે સર્વપ્રથમ પાત્રાના પાનને ધોઈ અને એકદમ સરસ રીતના એના પાછળના ભાગની નસ હોય એ કાઢી નાખો. પછી એને ચણાના લોટનો તૈયાર કરો. એની અંદર મીઠું, મરચું, આંબલી, ગોળનું પાણી આ રીતના ભેગા કરીને ખીરું બનાવો. હવે ઉલટી સાઈડ પાત્રાના પાન રાખતા જાઓ અને કરીને પછી કડક વાળવાના અને પછી જે ઢોકળિયું કે જેની અંદર તમે મુઠિયા વગેરે બનાવતા હોય એની અંદર 20 મિનિટ સુધી બાફો અને ચાકુથી ચેક કરો કે તમારા પાત્રા થઈ ગયા છે કે નહીં. હવે તુરિયાને છાલ છોલીને એની અંદર જે તુરિયા હોય એ સામગ્રીમાં ચણાનો લોટ, તલ, મીઠું, મરચું જોશે અને તુરિયાને છે તે છોલીને એની અંદર 4 ચીરા એવી રીતના કે સંભાર ભરાય એવી રીતના કરો અને પછી છે તે એની અંદર જે મસાલો તમે બનાવ્યો હોય તલ, મીઠું, મરચું, મરચાં, આદુની પેસ્ટ આ મસાલો એની અંદર ભરો અને વઘાર કરો અને પછી છે તે જે પાત્રા હોય એના પણ નાના નાના પીસ કરીને થોડું તુરિયાનું આપણે જે હોય એ ઉકળે એટલે એની અંદર મિક્સ વેલ કરો તો આ રીતના તૈયાર છે રૂડું તુરિયા પાત્રાનું શાક અને અંગૂર રબડી. હવે ઇલાયચી માટે તમારા પરિવારને સ્વસ્થ રાખો, મસ્ત રાખો. ઇલાયચી રોજ સવારના લીલી ઇલાયચી ખવડાવો, સ્વસ્થ પરિવાર બનાવો. તો 8 mmની ઇલાયચી માટે કોન્ટેક કરો હેમાબેન 9987463722 અને નોક ઇલાયચી આપને દ્વાર અને હેમ કૃષ્ણ નેકલેસ અને બ્રેસલેટનો આગ્રહ રાખો. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો.